હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ગયા એપિસોડમાં આપણે પેજ નંબર 24 પર યુનિટ 1નું રેપ સોંગ ગાયું હતું અને લાસ્ટમાં આપણે એક ગેમ વિશે માહિતી આપી હતી. યાદ છે ને બધાને? એક્ટિવિટી 2C, જેમાં હેલ્પલાઇન આપેલી છે અને એ એક્ટિવિટી આપણે કરી હતી અને કેટલાક સેન્ટેન્સીસ પણ મેં તમને કહ્યા હતા. યાદ નથી? ચાલો એકવાર આપણે ફરીથી એ જોઈ લઈએ. અહીંયા હું તમને કેટલાક સેન્ટેન્સીસ બતાવું છું. એવા સેન્ટેન્સીસની ચીટ બનાવવાની છે, એટલે કે ચિઠ્ઠી બનાવવાની છે અને પછી તમારે ગેમ રમવાની છે. અને 4 ન્યૂ વર્ડ્સ મેં તમને શીખવ્યા હતા, એ પણ આપણે જોઈ લઈએ ઝડપથી. આપણી પાસે 4 ન્યૂ વર્ડ્સ છે, એટલે કે નવા શબ્દો છે. ઇન, ઓન, અંડર અને નિયર, જે આપણે ગયા અંકમાં જોયા હતા. એનો ઉપયોગ પણ આપણે ઝડપથી જોઈ લઈએ. અહીંયા તમે જુઓ કે પેન જે છે એ બોક્સની અંદર છે, તો આપણે એવું સેન્ટેન્સ બનાવીશું કે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ. એટલે કે ઇનનો ઉપયોગ જ્યારે વસ્તુ અંદર હોય, એટલે કે માં હોય, ત્યારે ઇન વપરાય છે. ધ પેન ઇઝ ઇન ધ બોક્સ. એવી જ રીતે બીજા શબ્દની વાત કરીએ તો અહીં તમે જુઓ તો ટેબલ પર એક બોલ છે, એટલે કે ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ પર અડકીને મૂકેલી હોય અથવા તો રહેલી હોય ત્યારે ઓન વપરાય છે. એના પછીનો ત્રીજો શબ્દ હતો અંડર. અહીંયા તમે જુઓ તો બુક એ ટેબલની નીચે તમને જોવા મળે છે, એટલે કે ધ બુક ઇઝ અંડર ધ ટેબલ. અને છેલ્લો શબ્દ હતો નિયર. અહીં તમે પિક્ચરમાં જુઓ તો ટેબલ અને ચેર બંને પાસે છે, એટલે કે ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. આ 4 પ્રિપોઝિશનની મદદથી આપણે ચીટ બનાવવાની છે અને રમત રમવાની છે. યાદ છે ને? અને યાદ ન હોય તો હેલ્પલાઇન આપણે વાંચી લેવી. આજે આપણે આવી જ મજાની પ્રવૃત્તિઓ કરવાની છે. તો બધા તૈયાર છો ને? તો આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 27 પર એક્ટિવિટી 3A આપેલી છે. હા, જલ્દી આપણી પુસ્તક ખોલીશું અને એમાં આપણે ફટાફટ એક્ટિવિટી શોધીશું. એક્ટિવિટી 3A તમારા શિક્ષકની મદદથી વાંચો. અહીં તમને આવું પિક્ચર જોવા મળે છે. દેખાય છે ને બધાને આ પિક્ચર? આ પિક્ચરમાં શું છે? આપણે ધ્યાનથી જોઈએ તો આ એક ક્લાસરૂમનું પિક્ચર છે અને ક્લાસરૂમમાં સર સ્ટુડન્ટ્સને ભણાવી રહ્યા છે. બ્લેકબોર્ડ પણ છે, ટેબલ પણ છે, ટેબલની ઉપર બુક પણ છે, એટલે કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ડોર પણ આપણને દેખાઈ રહ્યું છે અને ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. સ્ટુડન્ટ્સ બેન્ચીસ પર બેઠા છે અને 2 વિન્ડોઝ પણ દેખાય છે. સરની બીજી બાજુ, એટલે કે એક બાજુ બ્લેકબોર્ડ કે ગ્રીન બોર્ડ છે, એની બીજી બાજુ બુલેટિન બોર્ડ પણ છે અને સરની પાછળ એક ચેર પણ છે. અહીં આપણને કંઈક નવું જોવા મળે છે. સર એ ક્લાસમાં ફ્લોર પર ન ઊભા રહેતા પ્લેટફોર્મ પર ઊભા છે. આપણા વર્ગો નાના હોય તો આવા પ્લેટફોર્મની જરૂર રહેતી નથી, પણ જ્યારે વર્ગ લાંબો અને વિશાળ હોય ત્યારે આવું પ્લેટફોર્મ બનાવવું પડે છે, જેથી સર તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખી શકે. હવે આ એક્ટિવિટી છે, એમાં આપણે રીડ કરવાનું છે અને એ પણ ધ્યાનથી. અહીંયા જે ક્લાસરૂમ હતો એ હેતુનો ક્લાસરૂમ હતો અને હેતુનો ક્લાસરૂમ કેવો છે એનું વર્ણન આપણને નીચે આપેલું છે. એ આપણે ધ્યાનથી રીડ કરીશું અને એના સંદર્ભે આગળની એક્ટિવિટી કરવાની છે. એટલે તમામ સ્ટુડન્ટ્સ ધ્યાનથી આ રીડિંગમાં ભાગ લે. હવે આપણે રીડ કરીશું. અહીં આપણને પેરેગ્રાફ્સ આપેલા છે, એમાં હિતુના ક્લાસનું વર્ણન કરેલું છે. હું રીડ કરું છું અને તમારે પણ એ જોવાનું છે. લુક એટ હિતુ's classroom. Hitu and his friends are in the classroom. It is a big classroom.
The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu is on the first bench. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the door. Hitu's classroom is clean and airy. તો આપણે આ પેરેગ્રાફ રીડ કર્યો. એમાં હિતુના ક્લાસનું વર્ણન હતું. એની વોલ પિંક હતી. અહીંયા આપણી પાસે બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર છે એટલે વોલ આપણને પિંક લાગી નહીં, પણ આપણને યાદ રાખવાનું છે કે વોલનો રંગ કેવો છે? પિંક છે. હવે આ બરાબર આપણે ધ્યાનથી જો સાંભળ્યું હોય તો આપણને એના આધારિત એક્ટિવિટી 3B એટલે કે તમારું પેજ ટર્ન કરશો ત્યાં એક્ટિવિટી 3B આપેલી છે. એક્ટિવિટી 3Bમાં ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો એવી સૂચના આપણને આપી છે. હવે ફકરામાં આવેલ શબ્દો એટલે કે આખો ફકરો આપણે જોઈએ તો પહેલો શબ્દ છે પ્લેટફોર્મ. હવે પ્લેટફોર્મ શોધવા માટે આખો ફકરો વાંચવાનો, પછી બુલેટિન બોર્ડ શોધવા માટે આખો ફકરો વાંચવાનો. આવી રીતે કરીએ તો ખૂબ જ ટાઈમ આપણો જાય. એના કરતાં આપણે ગ્રુપમાં જો કામ કરીએ તો ખૂબ જ સરસ રીતે થઈ શકે છે. એટલે જ્યારે પણ આપણે ભેગા મળીએ બધા જ મિત્રો, ત્યારે બધા મિત્રો 1 કે 2 વર્ડ લઈ લે અને ફટાફટ શોધી અને એકબીજાને બતાવે, અથવા તો ડાયરેક્ટ એમની બુકમાં લખી અને આન્સર્સ એકાબીજાને બતાવે. હવે આપણે શું કરવાનું છે અહીંયા એ જોઈએ. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ફેન, પેન, એ આપણે એકવાર રીડ કરીશું અને પછી પેરેગ્રાફમાંથી આપણે શોધીશું. તો હું જે શબ્દ બોલું એ તમારે ધ્યાનથી જોવાનો પણ છે ટેક્સ્ટ બુકમાં તમારી, અને એને ફરીથી બોલવાનો પણ છે. પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ફેન, પેન, વિન્ડો, રૂફ, પિંક બોર્ડ, cupboard, near, tube light, ceiling, pencil box, yellow, bench, door, picture book, bell, green, brown, old, storybook, school, small, frame, kite, blackboard, teacher અને big. આ જે શબ્દો આપણે રીડ કર્યા એમાંથી હવે નીચેના કોષ્ટકમાં આપણે વિગત ભરવાની છે. એટલે કે
આ શબ્દો પૈકી ફકરામાં આવેલ શબ્દો અને ફકરામાં ન આવેલ શબ્દો આપણે શોધી અને અહીં લખવાના છે. તો ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પહેલો વર્ડ એટલે કે પ્લેટફોર્મ એને આપણે શોધીશું. એના માટે ફરીથી પેજ નંબર 27 પર જોઈએ. હવે આપણે પ્લેટફોર્મ વર્ડને શોધીશું. તમે પણ ઝડપથી શોધો. આ રહ્યો પ્લેટફોર્મ વર્ડ. મળ્યો ને બધાને? હા, મારી પહેલા પણ મળી ગયો હતો એક બે મિત્રોને. ખૂબ સરસ. હવે આવી જ રીતે આપણે બીજો વર્ડ બુલેટિન બોર્ડ પણ શોધીશું. આ રહ્યું બુલેટિન બોર્ડ. મળી ગયું ને બધાને? એને અંડરલાઈન પણ કરી દઈએ. હવે આપણે થર્ડ વર્ડ એટલે કે ત્રીજો શબ્દ આપણે શોધીએ. ત્રીજો શબ્દ આપણો છે ફેન. અરે આમાં તો ફેન નથી. તો ફેન જે છે એ આપણા જમણી બાજુના ભાગમાં એટલે કે ફકરામાં ન હોય એવા શબ્દોમાં આપણે નોંધવાનું રહેશે. ત્યારબાદ આપણો ચોથો શબ્દ છે પેન. પેન પણ નથી આપણી પાસે એટલે કે પેન પણ આપણે ફકરામાં ન હોય એવા શબ્દોની સાઈડ પર નોંધીશું. અહીં આપણે પેરેગ્રાફમાંથી 4 વર્ડ્સ આપણે શોધ્યા. એ પૈકી 2 વર્ડ્સ એટલે કે પ્લેટફોર્મ અને બુલેટિન બોર્ડ એ આપણને ફકરામાંથી મળ્યા, જેને આપણે ડાબી બાજુ નોંધ્યા. અને એ સિવાયના 2 શબ્દો એટલે કે ફેન અને પેન એ આપણને ફકરામાં જોવા મળ્યા નહીં, એટલે આપણે એને જમણી બાજુ નોંધ્યા. તમે પણ તમારી બુકમાં આ નોંધ્યું હશે અને કંઈક આવું દેખાતું હશે. તો બંને બાજુ 2 વર્ડ્સ આપણે શોધ્યા એટલે કે ફકરામાં હોય તેવા શબ્દો અને ફકરામાં ન હોય એવા શબ્દો. તો આ 4 વર્ડ્સ આપણે શોધ્યા. આવા તો આપણી પાસે ઘણા બધા વર્ડ્સ છે આપણે રીડ કર્યા એ. તો એને આપણે એક પછી એક શાંતિથી આપણો ક્લાસ પૂરો થાય ત્યારબાદ ઘેરથી એક વર્ડ શોધી અને બંને સાઈડ એટલે કે ફકરામાં આવતા હોય તો ડાબી બાજુ અને ન આવતા હોય તો જમણી બાજુ નોંધવાના છે. અને નેક્સ્ટ ક્લાસમાં આપણે એ ચેક પણ કરીશું. તો અહીંયા આપણે આ એક એક્ટિવિટી પૂરી કરી. આપણે રીડ કર્યું અને ત્યારબાદ ફકરા પરથી આપણે એ જે શબ્દો શોધ્યા એટલે કે ફકરામાં હોય તેવા અને ન હોય તેવા શબ્દો શોધ્યા. આ એક્ટિવિટી પછી આપણે એક બીજી એક્ટિવિટી કરવાની છે, જેમાં આપણે જોડીમાં કામ કરી અને આપણા વર્ગમાં મારા ક્લાસરૂમમાં કઈ કઈ વસ્તુઓ છે અને કઈ કઈ વસ્તુઓ નથી એ આપણે અહીંયા નોંધવાનું છે. આપણી પાસે અહીંયા ઘણા બધા વર્ડ્સ આપેલા છે. મારા ક્લાસમાં જે વસ્તુઓ છે એ હું મારા ક્લાસમાં છે એ પ્રમાણે નોંધીશ, પરંતુ તમારા વર્ગમાં જો એ વસ્તુ ન હોય તો તમારે એ વર્ગમાં નથી, નોટ ઇન માય ક્લાસરૂમ એ લાઈનમાં તમારે નોંધવાનું છે. તો
તો ધ્યાનથી આપણે એકવાર વર્ડ્સ વાંચીશું અને સાથે સાથે તમારે પેન્સિલથી એ નોંધતા પણ જવાનું છે. જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. આ બધા વર્ડ્સ જે છે એ આપણે રીડ કરવાના છે અને ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ એવી રીતે આપણે નોંધવાના છે. હવે ધ્યાનથી આપણે વર્ડ્સ વાંચીશું. સીલિંગ, પ્લેટફોર્મ, બ્લેકબોર્ડ, સ્કૂલ, ટીચર, વિન્ડો, રૂફ, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કબર્ડ, ચેર, ડોર, પિક્ચર બુક, બોક્સ, બેન્ચ, ચોકસ્ટિક, કાઇટ, સ્ટોરી બુક, બેલ, પેન, મેપ. અહીં આપણે આ શબ્દોને રીડ કર્યા. હજુ આમાંથી તમને કેટલાક શબ્દોનો ખ્યાલ ન હોય તો તમે મને પૂછી શકો છો. હા બેટા, સીલિંગ. આપણે ઘણી વખત બેન્ચ હોતી નથી ક્લાસમાં, તો આપણે ફ્લોર પર બેસીએ છીએ. નીચે હોય એને ફ્લોર કહેવાય, તો ઉપર હોય એને શું કહેવાય? વેરી ગુડ, સીલિંગ. હવે ખ્યાલ આવી ગયો ને સીલિંગ એટલે શું? યસ, છત. પ્લેટફોર્મ તો આપણે જોયું જ છે, આપણા પિક્ચરમાં આપેલું હતું. એના પછી કોઈ હાર્ડ વર્ડ તમને લાગે છે? ઓકે બેટા, મેપ એટલે નકશો. હવે આપણે શું કરીશું? તો ઇન માય ક્લાસરૂમ, અહીંયા આપણે આપણા ક્લાસરૂમમાં જે વર્ડ્સ એટલે કે જે વસ્તુઓ છે એ વર્ડ્સ આપણે અહીંયા લખીશું અને આપણા ક્લાસમાં ન હોય એ વસ્તુ આપણે અહીં લખીશું. પણ હું મારા ક્લાસનું લખું છું તો તમારે તમારા ક્લાસનું લખવાનું છે. જેમ કે સીલિંગ, મારી સ્કૂલમાં પાકી બિલ્ડિંગ છે અને એમાં સીલિંગ પણ છે, તો હું અહીંયા સીલિંગ લખીશ. એના પછી મારા ક્લાસમાં પ્લેટફોર્મ નથી, તો હું એ આ બાજુ લખીશ. હવે આવી જ રીતે ઝડપથી તમારે આ તમામ જે વિગતો છે એને કોષ્ટકમાં ભરવાની છે. હું તમને ટાઈમ આપીશ, ત્યાં સુધી ફટાફટ લખવાનું છે. હા, અમુક મિત્રોએ તો અડધું ભરી પણ દીધું છે, એટલે ઝડપથી પતી જશે. તો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. તમારો સમય પૂરો થાય છે. હવે આપણે જોઈ લઈએ. હું અહીંયા મારા વર્ગનું વર્ણન કરીશ. તમારે તમારા વર્ગનું વર્ણન અલગ હોઈ શકે છે. તો હવે હું મારા વર્ગનું વર્ણન બતાવું તમને. તો જુઓ, મારા ક્લાસરૂમમાં એટલે કે ઇન માય ક્લાસરૂમ આટલી વસ્તુઓ છે અને નોટ ઇન માય ક્લાસરૂમ આટલી વસ્તુઓ છે. મારા ક્લાસરૂમની અંદર સીલિંગ, બ્લેકબોર્ડ, ટીચર, વિન્ડો, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કબર્ડ, ચેર, ડોર, બેન્ચ, ચોકસ્ટિક અને પેન એટલી વસ્તુઓ છે. કેટલાક વિદ્યાર્થી મિત્રોના વર્ગમાં બુલેટિન બોર્ડ ન પણ હોય તો એ નોટ ઇન માય ક્લાસરૂમમાં લખ્યું હશે. એ પણ સાચું છે. જ્યારે મારા ક્લાસરૂમની અંદર પ્લેટફોર્મ, સ્કૂલ. હવે ધ્યાન આપો કે સ્કૂલ તો કોઈના ક્લાસરૂમમાં ના હોય. સ્કૂલમાં ક્લાસરૂમ હોય પણ ક્લાસરૂમમાં સ્કૂલ હોય નહીં, તો સ્કૂલ તો આ બાજુ જ આવશે તમામ વિદ્યાર્થીઓને. એના પછી રૂફ, પિક્ચર બુક, બોક્સ, કાઇટ, સ્ટોરી બુક, બેલ, મેપ. આ શબ્દો આપણે જોયા. હવે આપણે જેમ હિતુના ક્લાસનું વર્ણન અહીં આપેલું હતું, આપણે જે પેરેગ્રાફ વાંચ્યા એમાં શું હતું? તો ઉપર જે હિતુના ક્લાસરૂમનું પિક્ચર હતું અને એનું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન નીચે આપેલું હતું. હવે આપણે આપણા શબ્દોમાં આપણા વર્ગખંડનું એટલે કે આપણા ક્લાસરૂમનું વર્ણન કરવાનું છે. હા, 1-2 વાક્ય હું તમને સમજાવું એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે. અને
અગાઉ પણ આપણે ઇન, ઓન, અંડર અને નિયર એવા શબ્દો શીખી ગયા છીએ. તો હવે આપણે પહેલો જે આપણો વર્ડ હતો ત્યાંથી શરૂ કરીએ કે વર્ગમાં કઈ વસ્તુઓ છે અને નથી. તો પહેલું સેન્ટેન્સ મારું એવું બનશે, There is a ceiling in my classroom. હવે અહીં તમે જુઓ કે અત્યાર સુધી આપણે એવું લખતા હતા કે the ceiling is in my classroom. પણ અહીંયા એક નવો શબ્દ આપણા પરિચયમાં આવે છે અને એ છે there. ધેરનો કોઈ મિનિંગ કરવાનો નથી હોતો, પરંતુ દર્શક તરીકે એનો ઉપયોગ કરવાનો થાય છે. આ ધેરને ઇન્ટ્રોડક્ટરી ધેર પણ કહેવામાં આવે છે. એટલે કે આપણે આજે ઇન્ટ્રોડક્ટરી ધેર પણ સમજીશું. અને પહેલો વર્ડ આપણો સીલિંગ હતો એટલે આપણું સેન્ટેન્સ એવું બન્યું કે there is a ceiling in my classroom. ખ્યાલ આવી ગયો ને? હવે બીજું વાક્ય આપણે જોઈએ. બીજું વાક્ય છે આપણું, there is no platform in my classroom. મારા ક્લાસરૂમમાં only 30 સ્ટુડન્ટ્સ છે. તો ટીચર ઊભા હોય ત્યારે એમને બધા જ વિદ્યાર્થીઓ ક્લિયરલી દેખાય છે. એટલે મારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મની જરૂર નથી. કદાચ તમારો ક્લાસરૂમ મોટો હોય તો ત્યાં પ્લેટફોર્મ હશે. તો તમારું સેન્ટેન્સ એવું બને કે there is a platform in my classroom. પણ મારા ક્લાસમાં નથી તો મેં શું લખ્યું છે? there is no platform in my classroom. હવે થર્ડ વર્ડ આપણે જોઈએ એટલે કે ત્રીજો શબ્દ. એના પરથી આપણું વાક્ય બનશે, there is a blackboard in my classroom. દરેકના ક્લાસમાં બ્લેકબોર્ડ તો હોય જ. હા, રોહિતના ક્લાસમાં ગ્રીન બોર્ડ છે. હા, મને ખ્યાલ છે. પણ બ્લેકબોર્ડ અહીંયા આપણને વર્ડ આપ્યો હતો તો આપણે અહીંયા બ્લેકબોર્ડ લખીશું. કારણ કે ગ્રીન બોર્ડ હોય પણ એ ગ્રીન બોર્ડ કહેવાય અને બ્લેકબોર્ડ કહેવાય. તો આપણા ક્લાસમાં બ્લેકબોર્ડ હોય તો આપણે લખવાનું કે there is a blackboard in my classroom. એવો જ ફોર્થ વર્ડ એટલે કે ચોથો શબ્દ, અને એના પરથી આપણે જ્યારે વાક્ય બનાવીએ ત્યારે આવું બનશે, there is no school in my classroom. આ ફોર્થ સેન્ટેન્સ છે એ બધાનું કોમન રહેશે. એટલે કે સ્કૂલમાં ક્લાસરૂમ હોય પણ ક્લાસરૂમમાં સ્કૂલ હોય નહીં. તો આમ આજે આપણે એક્ટિવિટી 3A અને 3B જોયું. એમાં આપણે ગયા અંકની કેટલીક ક્રિયાઓ પણ જોઈ, જેમ કે ઇન, ઓન, અંડર, નિયર આ 4 પ્રેપોઝિશનના સેન્ટેન્સીસ પણ જોયા. અને ત્યારબાદ આપણે હિતુના ક્લાસ પણ જોયો અને હિતુનો ક્લાસ જોયા પછી આપણે એનું વર્ણન પણ વાંચ્યું. ત્યારબાદ આપણે હિતુના ક્લાસરૂમની વસ્તુઓ જે પેરેગ્રાફમાં છે એ અને પેરેગ્રાફમાં નથી એને અલગ અલગ પણ નોંધ્યું. એના પછી આપણે જોડીમાં કામ કરી અને આપણા ક્લાસરૂમમાં આપેલા વર્ડ્સ પૈકી કઈ વસ્તુઓ છે અને કઈ વસ્તુઓ નથી એ પણ નોંધ્યું. અને એના પરથી આપણે સેન્ટેન્સીસ પણ કેવી રીતે બને એ પણ આપણે જોયું. અને એક નવો આપણે શબ્દ શીખ્યા, ધેર. જ્યારે આપણે વર્ણન કરતા હોઈએ ત્યારે ધેરનો ઉપયોગ ખૂબ જ જરૂરી બને છે. જેમ કે there are 4 members in my family. There are 10 teachers in my school. There are 20 students in my classroom. There is a teacher near the chair. તો આવી રીતે ધેરથી આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ. There is a tree near my school. આમ ધેરનો ઉપયોગ જ્યારે વર્ણનાત્મક બાબતો હોય ત્યારે એનાથી જો આપણે વાક્ય બનાવીએ તો આપણે જ્યારે એસે લખવાના થાય છે, એટલે કે જ્યારે આપણે નિબંધ લખીશું ત્યારે આપણને ખૂબ જ મદદરૂપ થશે. તો આશા રાખીએ કે તમને આજનો એપિસોડ ખૂબ જ ગમ્યો હશે. અને હા, એક એક્ટિવિટી કે જે આપણે અલગ કરવાના હતા શબ્દો, પેરેગ્રાફમાં આવેલા શબ્દો અને પેરેગ્રાફમાં ન આવેલા શબ્દો, એમાં માત્ર આપણે 4 શબ્દો નોંધ્યા છે. એટલે કે બાકીના જે વર્ડ્સ છે એ આપણે ઘેરથી એટલે કે એપિસોડ પૂર્ણ થાય પછી આપણે નોંધી લેવાના છે.
તો આવતા એપિસોડમાં હોમવર્ક સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.